નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 ના સ્વાધ્યાયના એક્ઝામ્પલની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 3.7. રકમ જોઈએ એની. રકમ આ મુજબ આપેલી છે. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. એટલે બે ટ્રેન છે, બંનેની ઝડપ એક સરખી છે અને જે 72 કિલોમીટર પ્રતિ કલાક છે. ટ્રેન A પછી અલ્પવિરામ કરીને લખેલું છે. ટ્રેન B કરતા આગળ છે. એટલે અહીંયા આ A ટ્રેન છે, આ B ટ્રેન છે. બંનેની પ્રારંભિક અવસ્થામાં વિચારીએ તો A એ B કરતા આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. હવે આ ટ્રેન પાછળ છે, એ પ્રવેગિત થાય છે અને એનો વેગ વધી કોઈ એક સમયે આ બંને એકબીજાને આ રીતે ક્રોસ કરે છે, ઓવરટેક કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવરની આગળ થઈ જાય તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? અહીંયા તમને પ્રારંભિક અંતર શોધવાનું કીધેલું છે. આ જે પોઝિશન છે, આ પોઝિશન t બરાબર 50 સેકન્ડની છે અને આ પોઝિશન જે છે એ t બરાબર 0 સેકન્ડે છે. પ્રારંભિક વેગ બંનેના સરખા છે, જેને આપણે આ રીતે VB બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક, તો 72 ગુણ્યા 1000 ભાગ્યા 36. એટલે આનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણને અહીંયા 36 નું 72 થશે અને આ બે 0 0 નીકળી જશે. તો અહીંયા જવાબ મળશે કેટલો થશે? તો અહીંયા 20 મીટર પર સેકન્ડ. 20 મીટર પર સેકન્ડ બંનેનો પ્રારંભિક વેગનો જવાબ આપેલો છે. હવે આ જે ટ્રેન છે એ પ્રવેગિત થાય છે અને એનો પ્રવેગ આપી દીધેલો છે. તો ટ્રેન B નો પ્રવેગ કેટલો? તો રકમ મુજબ ટ્રેન B નો પ્રવેગ એને આપણે AB કહીએ. AB બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t બરાબર 50 સેકન્ડે બંને એકબીજાને ક્રોસ કરે છે. એનો મતલબ એવો થયો કે બંને માટે x a at t time અને x b at t time સરખા થાય છે. તો મિત્રો આની મદદથી તમારે બંને વચ્ચે પ્રારંભિક કેટલું અંતર હતું બે ટ્રેનો વચ્ચે તે શોધવાનું છે. તો ટ્રેન A અને B વચ્ચેનું પ્રારંભિક અંતર x શોધવું છે અને આ ડિસ્ટન્સ આપણે આ રીતે અહીંયા નક્કી કરીએ છીએ. હવે મિત્રો થોડુંક સમજીએ કે બે ટ્રેનોની જે ગતિ છે એમાં ટ્રેન A ની ગતિ કેવી છે? તો ટ્રેન A કોઈ પ્રવેગ ધરાવતી નથી, માટે ટ્રેન A અચળ ઝડપથી ગતિ કરે છે, એટલે એની અચળ વેગી ગતિ કહેવાય. તો ટ્રેન A આ અંતર કાપ્યું છે અહીંયાથી અહીંયાનું, બરાબર? તો આ ડિસ્ટન્સ અચળ વેગી ગતિ પ્રમાણેના સૂત્રની મદદથી ગણી શકાય. એટલે આપણે આ ડિસ્ટન્સ શોધી લઈએ. ટ્રેન B દ્વારા કપાતું અંતર શોધી લઈએ. ટ્રેન B ની ગતિ કેવી છે? તો અચળ પ્રવેગ A સાથે અહીંયા પ્રવેગ જે છે એ કેવો છે? અચળ. તો બંને માટે ડિસ્ટન્સ મેળવી લઈએ. હવે બંનેના જે ડિસ્ટન્સ કપાય છે એ ડિસ્ટન્સની બાદબાકી કરી નાખીએ તો શું મળી જવાનું? પ્રારંભિક પરિસ્થિતિમાં આ બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે એ આપણને મળી જશે. તો હું અહીંયા બંનેના સ્થાનાંતર મેળવી લઉં અને આ સ્થાનાંતરની બાદબાકી કરી આ બંને જે સ્થાનાંતર મળે છે એની આપણે અહીંયા બાદબાકી કરીએ અને એ બાદબાકી કરીશું તો આપણને આ બંને વચ્ચેનું પ્રારંભિક અંતર મળશે. તો 50 સેકન્ડ આને પણ ગતિ કરી, 50 સેકન્ડ આને પણ ગતિ કરી. ટ્રેન A ની ગતિ અચળ વેગી થઈ, ટ્રેન B ની ગતિ અચળ પ્રવેગી થઈ. અચળ પ્રવેગી ગતિનું સૂત્ર B માટે વાપર્યું, અચળ વેગીનું સૂત્ર A માટે વાપર્યું અને ત્યારબાદ
મારે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મેળવવું છે તો ડિસ્ટન્સ મેળવવા માટે બંનેના મૂલ્યોની બાદબાકી કરી દઈએ તો જોઈએ અહીંયા આ રીતે આવશે ટ્રેન એ અચળ વેગથી ગતિ કરે છે t બરાબર 50 સેકન્ડમાં કાપે અંતર એને આપણે s a કહીએ કેટલું અંતર કાપ્યું એને આપણે આમ તો અહીંયા x a કહી દઈએ x સ્થાનાંતર કરતા હોય અહીંયા x દિશા લઈએ તો x a બરાબર v a t વેગ ગુણ્યા સમય અંતર બરાબર વેગ ગુણ્યા સમય v a કેટલા છે તો v a નો જવાબ 20 છે અને એને સમય લીધો 50 સેકન્ડ તો 20 ગુણ્યા 50 કરીશું એટલે 5 દુ 10 અને 2 0 લાગશે તો કેટલું ડિસ્ટન્સ આપે છે 1000 મીટર હવે ટ્રેન બી જે છે એના દ્વારા કેટલું અંતર કપાય ઓવરટેક કરે છે જે ની સ્થિતિએ ટ્રેન બી એ કાપે અંતર કેટલું થશે તો એને આપણે xb કહીએ તો xb કેટલું થાય તો સૂત્ર પ્રમાણે શું લેવું પડે vb t plus 1/2 ab t square આપણે સૂત્ર વાપર્યું છે v0t plus 1/2 at square હવે b માને છે માટે અહીંયા b લખેલું છે હવે જો b નું પ્રારંભિક વેગ તમને આપી દીધેલું છે vb બરાબર 20 t 50 આપેલા છે અહીંયા vb બરાબર 20 લઈ t બરાબર 50 લઈ અને a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો અહીંયા xb મળશે xb શું થશે તો vb ની કિંમત 20 મૂકી દઈએ t બરાબર 50 મૂકી દઈએ વત્તા 1/2 ab ની જગ્યાએ 1 મૂકી દઈએ અને 50 નો વર્ગ કરી નાખીએ તો આનું સાદુરૂપ આપીશું તો xb નો જવાબ મળી જશે ચલો આનો જવાબ તો આપણે હમણાં મેળવ્યો 1000 થઈ જશે અને પ્લસ 1/2 ગુણ્યા 50 ગુણ્યા 50 એટલે અહીંયા xb = 1000 પ્લસ હવે 50 ગુણ્યા 50 કરીશું એટલે 2500 થશે અને એના અડધા કરીશું હાફ વડે ભાગવાના છે એટલે તો 1250 મીટર therefore xb બરાબર 2250 મીટર તો આ xb મળે આ xa મેળવી લાયા હવે તમે જાણો છો કે આને આટલું અંતર કાપ્યું માની લો કે આ પોઝિશનમાં હતી આ પોઝિશન અહીંયા આ રીતે જાય છે તો આને જે ડિસ્ટન્સ કાપ્યું એ પ્રમાણે આને કેટલું વધારાનું અંતર કાપ્યું કહેવાય તો આને આ જે બેની બાદબાકી કરીએ છીએ કેટલું ડિસ્ટન્સ કાપ્યું તો અહીં x બરાબર xb - xa t સમયે અહીંયા આનો જવાબ મળશે 2250 ઓછા અહીંયા લખીશું 1000 બરાબર અને therefore x = 1250 મીટર તો મિત્રો અહીંયા બંને ટ્રેન વચ્ચે જે પ્રારંભિક ડિસ્ટન્સ હતું એ ડિસ્ટન્સ આપણને અહીંયા 1250 મીટરનું મળે છે હવે અહીંયા આ જે 400 મીટરની જે લંબાઈ છે એ લંબાઈનું અહીંયા કોઈ મહત્વ રહેતું નથી કારણ કે બંનેની લેન્થ સરખી છે બરાબર એટલે અહીંયા દાખલો પ્રમાણમાં ઘણો સહેલો છે તમે સીધી પણ ગણતરી કરી શક્યા હોત સૂત્રની મદદથી પ્રવેગીના આપણે અહીંયા આ ભાગ અને બે ભાગમાં વહેંચ્યો a દ્વારા કપાયેલું અંતર લાયા b દ્વારા કપાયેલું અંતર લાયા અને એ બંનેની બાદબાકી કરી તો 2550
બંને વચ્ચેનું પ્રારંભિક ડિસ્ટન્સ મળી ગયું. બરાબર, b એ વધારે અંતર કાપ્યું કારણ કે એ પાછળ હતો અને કોઈ t બરાબર 50 સેકન્ડે બંને એક જ પોઝિશનમાં છે. આ ઓવરટેકની સ્થિતિ બતાવી છે. અને પછી શું થશે? પછી આ b જે છે એ એને આગળ નીકળી જશે અને પછી એ એને ઓવરટેક કરી શકવાનો નથી કારણ કે એના જોડે જે વેગ છે એ એમના એમ રહે છે અને b નો વેગ જે છે એ વધી જાય છે. તમને બીજી રીતે અહીંયા એક બાબત સમજો કે આ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હતો b. હવે શું થશે? પ્રતિ સેકન્ડે એના વેગમાં 1 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થશે. એટલે પહેલી સેકન્ડે એનો વેગ 21 થઈ ગયો છે, બીજી સેકન્ડે 22 થઈ ગયો છે. એમ કરતા કરતા 50મી સેકન્ડે એનો વેગ આપણે 20 + 50 કરીશું એટલે 70 થઈ ગયો હશે. એટલે હવે આ 20 મીટર પ્રતિ સેકન્ડ કાપે પ્રતિ સેકન્ડે આ 70 કાપતો હશે જ્યારે ઓવરટેક કરે. એટલે એનો મતલબ કે હવે આ એ ટ્રેન B ને પાછળ પાડી શકવાની નથી. બરાબર, એટલે આનો આલેખ પણ આપણે જોયું હતું કે એક વખત ઓવરટેક કરીને બે બીજાને ક્રોસ કરીને જતા રહે. અહીંયા મેં કઈ સિસ્ટમ યુઝ કરેલી છે તો x at time t is equal to xb at time t. અને આ બંનેને સરખાઈએ તો તમને ખ્યાલ છે કે બંનેના પ્રારંભિક ડિસ્ટન્સ મળે. હવે કોઈને એમ થાય કે બાદબાકી કરવાથી કેવી રીતે સીધો જવાબ આવી જાય છે, તો આવું સમજો કે આપણે આવું ભણ્યા હતા. ઓવરટેકની સ્થિતિએ x a at t is equal to xb at t. જ્યારે આ મુદ્દાની વાત થઈ સાપેક્ષ વેગની, ત્યારે મેં કહ્યું હતું કે સાપેક્ષ વેગની અંદર જ્યારે ઓવરટેક કરે છે ત્યારે t સમયે બંનેના સ્થાનાંતરો સરખા થાય છે અને આની જગ્યાએ તમે શું લખો છો તો કે x a at 0 ટાઈમ પ્લસ અહીંયા આપણે શું લખતા હતા v a t અને અહીંયા શું લખતા હતા? અહીંયા લખતા હતા આપણે x b at 0 ટાઈમ પ્લસ vbt અને એની જોડે પ્રવેગ છે માટે 1/2 a b t સ્ક્વેર. અને હવે તમે જુઓ કે vat vbt સરખા છે એટલે નીકળી જશે બંને સાઈડથી. શું મળ્યું? xb 0 અને xa 0 આ બંનેમાંથી તમે કિંમત મૂકશો તો 1/2 abt સ્ક્વેર નો જવાબ તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે. એટલે આ રીતે પણ તમે અને સરખાઈને પણ ગણી શકો છો. બરોબર, તો આપણને અહીંયા પ્રશ્ન જે પૂછેલો છે એનો જવાબ 1250 મીટર મળે છે અને જે આપણે આ મેથડ દ્વારા મેળવીએ છીએ. બરાબર, તો અચળ વેગી ગતિ a કરે છે, અચળ પ્રવેગી ગતિ b કરે છે અને બંને માટેના જે સૂત્રો છે એ જુદા જુદા છે. અચળ પ્રવેગી ગતિનું સૂત્ર સ્થાનાંતર સૂત્ર આ છે અને અચળ વેગીનું સૂત્ર જે છે એ વેગ ગુણ્યા સમય એટલે અંતર મળે છે. તો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે 3.8 ની વાત કરીએ. મિત્રો હવે એક્ઝામ્પલ 3.8 ની વાત કરીએ. રકમ જોઈએ. એક દ્વિમાર્ગી રસ્તા પર કાર A 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપથી દોડતી કાર B અને C કાર A સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આકૃતિ જોઈએ. A કારની ગતિ 36 કિલોમીટર પ્રતિ કલાક, B 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને C 54 કિલોમીટર પ્રતિ કલાકની. પણ એની ગતિની દિશા એ B કરતા વિરુદ્ધ છે. બંને A સાથે A જોડે પહોંચવા માટે પ્રયત્ન કરે છે. આગળ આપેલું છે કોઈ એક ક્ષણે AB તથા AC વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. એટલે અહીંયા x b a at 0 ટાઈમ અને x c a at 0 ટાઈમ 1 કિલોમીટર એટલે 1000 મીટર છે. આગળ આપેલું છે આ ક્ષણે કાર B નો ડ્રાઈવર, પછી અલ્પવિરામ કરેલું છે. શબ્દ સમજો. કાર B નો ડ્રાઈવર કાર C કાર A ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે C ડ્રાઈવર A જોડે પહોંચે ગાડી લઈને એના પહેલા B ડ્રાઈવર એ A ને ઓવરટેક કરવાનું વિચારે છે. એનો મતલબ તમે આવું સમજો કે આની ગતિ થઈ રહી છે આ બાજુ, આ C એ બાજુમાં જઈ રહ્યું છે, B એ એને ક્રોસ કરવા માંગે છે. કોના પહેલા? C એ જોડે પહોંચે એના પહેલા. બરાબર, તો હવે આ સિચ્યુએશન ની અંદર રકમમાં આગળ આપેલું છે
તો અકસ્માત નિવારણ માટે કાર B નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? અકસ્માત ના થાય તો અકસ્માત ક્યારે ના થાય? B એ જોડે આના પહેલા પહોંચી જાય, પણ અહીંયા શબ્દ વાપરેલો છે લઘુત્તમ પ્રવેગ B માટે કેટલો હોવો જોઈએ? હવે લઘુત્તમ શબ્દ વાપર્યો એટલે એનો મતલબ કે ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી એને અહીંયા લઈ જવી પડે. એનાથી વધારે હશે તો એ એવું બને કે આ C હજી આટલા જ પહોંચી હોય અને B એને ક્રોસ કરી જતું રહે. પણ આપણે એક્ઝેક્ટલી C એ અહીંયા પહોંચે અને B એ ત્યાંથી નીકળે, એટલે એનો મતલબ કે C જેવો પહોંચે છે એ જ વખતે B ત્યાંથી નીકળી જાય. તો આ સિચ્યુએશનમાં ઓછામાં ઓછો કેટલો પ્રવેગ હોવો જોઈએ? એનાથી વધારે હોય તો એક્સિડન્ટ નહીં થાય, પણ ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી એ ચલાવે B ડ્રાઈવર તો પ્રવેગને નિવારી શકે. તો આના માટે મિત્રો શું કરવું પડે? તો પહેલા તો તમે જુઓ કે અહીંયા આ મીટરમાં છે, આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો પહેલા શું કરવું પડે? આ જે કિલોમીટર પ્રતિ કલાક વાળા ડેટા છે એને ફેરવી કાઢીએ. તો તમે 36 છે, 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરશો એટલે આનો જવાબ તમને અહીંયા 10 મળશે. અને એ રીતે આનો જવાબ મેળવીએ 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 તો આનો જવાબ આપણને 15 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થશે. કારણ કે છેવટે તમે 5 ભાગ્યા 18 વડે ભાગશો એટલે 18 દુ 36 થશે, 5 દુ 10 થશે, એટલે અહીંયા જવાબ 10 થઈ જશે. અને આના માટે વિચારશો તો 18 તરી 54 થશે, 5 તરી 15 થાય, માટે અહીંયા 15 મીટર પર સેકન્ડ. અને અહીંયા આ માઈનસ લખવાનું કારણ B અને C ની ગતિ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે પહેલી બાબત અહીંયા શું ધ્યાનમાં રાખવાની છે દાખલો ગણતી વખતે કે C કેટલા સમયે A જોડે પહોંચી જાય એ આપણે શોધી લઈએ. તો એટલો સમય B ગતિ કરવાનો છે. તો C ને A સુધી પહોંચવા કેટલો સમય લાગે? તો C તો કેવી ગતિ કરે છે? C કેવી ગતિ કરે છે? અચળ વેગથી. આના અંદર કોઈ પ્રવેગ છે નહીં. આની જે વેગની કિંમત 15 ફિક્સ છે. હવે સમજો કે જ્યારે બંને પદાર્થો ગતિ કરતા હોય, આ C છે, આ A છે, બંને ગતિ કરે છે, તો ડિસ્ટન્સ ઝડપથી ઘટશે. કારણ કે આની પણ ગતિ થાય છે, આની પણ ગતિ થાય છે. એક જ દિશામાં નથી, વિરુદ્ધ દિશામાં છે. આ યાદ રાખજો. જો બંને એક જ દિશામાં ગતિ કરતા હોય તો ડિસ્ટન્સ ધીમે ધીમે ઘટે. કારણ કે જેટલો પાછળવાળો વ્યક્તિ આગળ જાય છે એટલો જ આગળવાળો એ આગળની દિશામાં જાય છે, એટલે ડિસ્ટન્સમાં ઘટાડો ઓછો થાય. સમજો કે તમે બંનેની ઝડપ 50 ની છે તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ આટલા એમ જળવાઈ રહે. પણ અહીંયા જોઈએ છે કે A ની ગતિ અને C ની ગતિ વિરુદ્ધ દિશામાં છે. એનો મતલબ કે આ બંને વચ્ચે ઝડપથી ડિસ્ટન્સ ઘટશે. તો કેટલા સમયમાં 1000 મીટરનું અંતર કપાઈ જાય એ ગણવું હોય તો શું કરવું પડે? તો પહેલું કામ આપણે શું કરીશું? A ની સાપેક્ષમાં C નો વેગ મેળવી લઈશું. જેને આપણે સાપેક્ષ વેગ તરીકે લખવું હોય તો vca લખાય. તો vca નો જવાબ કેટલો થાય? પહેલું કામ આપણે અહીંયા જે કરવાનું છે એ આવું લખીશું કે ટ્રેન C A ટ્રેન A પાસે અહીંયા કાર શબ્દ લગભગ યુઝ કરેલો છે. અહીંયા દ્વિમાર્ગી રસ્તા પર કાર છે, બરાબર? તો આપણે એને કાર તરીકે લખીએ. ટ્રેનની જગ્યાએ કાર C અને કાર A. કાર C A કાર A પાસે ધારો કે t સમય પહોંચે છે. ધારો કે t સમયે પહોંચે છે. હવે t સમયે એ પહોંચે છે તો એ t સમય આપણે શોધવો છે. તો એના માટે શું શોધી લાવવું પડે? vca a ની સાપેક્ષે c નો વેગ કેટલો થાય? તો vc v. ચલો vc કેટલા છે? તો vc નો જવાબ -15 છે અને va કેટલા છે? તો 10 છે. તો 10 શું જવાબ મળે? -25 મીટર પર સેકન્ડ. તો મૂલ્ય લખીએ તો
25 મીટર પર સેકન્ડ। હવે આટલા વેગથી બંને પદાર્થો પોતાનું સ્થાન બદલે છે। તો હવે આના જો આ તમે આટલો લઈ લો જવાબ, તો તમારે હવે એવું સમજવાનું કે એ સ્થિર છે, કારણ કે બધો વેગ તમે કોને આપી દીધો? c ને આપી દીધો। તો c ને 1000 મીટર અંતર કાપવા કેટલો સમય લાગે? કાર c ને a પાસે જતા લાગતો સમય t બરાબર અંતર ભાગ્યા વેગ, અને અંતર છે 1000 મીટર, વેગ છે 25, તો અહીંયા જવાબ મળશે 1000 ભાગ્યા 25 કરીશું એટલે 25 ચોક 100 અને 1 0 આવશે। કેટલી સેકન્ડ લાગે છે? 40 સેકન્ડ। એનો મતલબ એવો થયો કે c એ 40 સેકન્ડની અંદર a જોડે પહોંચી જશે। હવે a અહીંયા જશે એવું નથી કહેતા આપણે, બરાબર? આપણે અહીંયા પોઝિશન વિચારવાની છે કે એ પણ ખસી ગયો છે, પણ અહીંયા તમારે સિચ્યુએશન શું વિચારવાની કે c ને a જોડે પહોંચતા લાગતો સમય 40 સેકન્ડનો છે। હવે આ 40 સેકન્ડની અંદર આને ઓછામાં ઓછું કેટલું અંતર કાપીને આવવું પડે કે 1000 મીટર। તો 1000 મીટરનું અંતર એ કેટલા પ્રવેગથી કાપે કે જેથી એ આ અકસ્માતને નિવારી શકે। તો જોઈએ અહીંયા કાર B ને કાર A પાસે t બરાબર 40 સેકન્ડ સમયમાં અકસ્માત નિવારવા પહોંચી જવું પડે। હવે b ની જે ગતિ છે b કાર પ્રવેગ a બરાબર ab પ્રવેગ ab સાથે ગતિ કરે છે, અને VBA કેટલા થશે આકૃતિ ઉપરથી? તો તમે જુઓ કે a ની સાપેક્ષમાં b નો વેગ કેટલો થાય? તો બંનેની દિશા એક જ છે, તો વેગની બાદબાકી કરવી પડે, અને અહીંયા VB માઈનસ VA એટલે કે VB નો જવાબ આપણને આપેલો છે 15 અને VA નો જવાબ 10 છે। 15 ઓછા 10 બરાબર 5 મીટર પર સેકન્ડ। 5 મીટર પ્રતિ સેકન્ડની વેલ્યુથી આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ બદલાશે। તો હવે 1000 મીટરનું ડિસ્ટન્સ જે છે એ કેટલા પ્રવેગ સાથે એને પૂરું કરવું પડે? તો અહીંયા તમારે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરવું પડે। અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું આવશે? અંતર d બરાબર v0t। ચલો અહીંયા v0 હતો એ આ બંને વચ્ચેનો સાપેક્ષ। હવે તમારે અહીંયા એને કેવો ધારી લેવાનું? સાપેક્ષ 0 એટલે એને આપણે કેવો ધારી લઈશું? કાર a કેવી લઈ લઈશું? સ્થિર છે। હવે ઘણા એમ થાય કે ક્યાં સ્થિર છે? મિત્રો તમે કાર એને સ્થિર એટલા માટે ધારો છો કે તમે સાપેક્ષ વેગ લો છો। અહીંયા પણ તમે સાપેક્ષ વેગ લીધો, અહીંયા પણ તમે સાપેક્ષ વેગ લીધો, VBA એની સાપેક્ષે v નો વેગ, એટલા માટે કાર એ સ્થિર છે। બધો જ વેગ કોની જોડે છે? તો કે v, એટલે અહીંયા VBA VBA into t plus 1/2
AB * t સ્ક્વેર. ફરીથી આ સૂત્ર આપણે આ સમીકરણ પરથી લખેલું છે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ જે સૂત્ર છે એની અંદર x ની જગ્યાએ d ધાર્યા છે, vba એટલે v0 ની જગ્યાએ d ધાર્યા. કેમ? તો કે અહીંયા આ બંને વચ્ચેની જે પોઝિશન છે એની અંદર પ્રારંભિક વેગ એના રેસ્ટ ઉપર ધારી લઈએ તો b નો વેગ કેટલો થાય તો કે જે છે v0 અને ત્યારબાદ એના અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે અને પ્રવેગને b મિનિમમ અથવા b તરીકે બતાવીએ તો ab વડે દર્શાવેલો છે તો ab * t સ્ક્વેર. હવે કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ તો આની જગ્યાએ શું મૂકીએ તો d બરાબર 1000 મીટર, આ ડિસ્ટન્સ d 1000 આપેલું છે. ત્યારબાદ અહીંયા vba ની કિંમત 5 મૂકી દીધી અને t જે છે તે આપણે ગણી રહ્યા કેટલું છે 40 સેકન્ડ. તો 1000 બરાબર 5 કૌંસમાં 40 વત્તા 1/2 એ બી શોધવા છે અને t સ્ક્વેર તો 40 ઓવર. therefore 1000 is equal to અને 4 × 25 લઈને આવશે 200 વત્તા 40 નો વર્ગ એટલે 4 × 4 16 અને 2 0 એટલે 1600 ભાગ્યા 2 એટલે 800 અને અહીંયા આવશે AB. હવે આનું તમે સાદુરૂપ આપો છો તો 1000 માંથી 200 કાઢીશું એટલે 800 વધશે. 800 બરાબર 800 AB. therefore AB is equal to 800 ભાગ્યા 800 અને is equal to 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કાર B ને મિનિમમ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી હંકારવી જોઈએ અથવા ચલાવવી જોઈએ જેથી અકસ્માત ના થાય. હજી અહીંયા બાળકોને થોડી કન્ફ્યુઝન થાય છે કે ડિસ્ટન્સો બદલાતા રહે છે તો કેમ અહીંયા આપણે વેલ્યુની ગણતરી 1000 મીટરની લીધી. મિત્રો અહીંયા તમે સ્થિર ધારી લો છો. કઈ રીતે સ્થિર ધારો છો તો જ્યારે સાપેક્ષ વેગ લેવામાં આવે છે અહીંયા પહેલી વખતે સમજી લો કે કાર C ને એ પાસે જતા લાગતો સમય મેળવવો છે તો આપણે કોને ધ્યાનમાં લીધા VCA. આ VCA શું બતાવે છે કાર C નો કાર A ની સાપેક્ષે વેગ એટલે એ સ્થિર છે એવું સમજી લો અને C ગતિ કરે છે તો C ની ગતિ થઈ રહી છે એ સ્થિર છે એવું લેવાનું છે. હકીકતમાં એવું છે નહીં. બીજી વસ્તુ બીજી વખતની કન્ડિશનમાં પણ તમે એવું જ કર્યું એટ a રેસ b ની ગતિ વિચારે એ સ્થિર છે b ની ગતિ તો એના માટે પણ તમે શું ધ્યાનમાં લીધું vb અને આ vb એ b કાર માટેનો પ્રારંભિક વેગ કહેવાય અને એટલા જ માટે આ સૂત્રમાં v0t ની જગ્યાએ vba ને ધ્યાનમાં લીધા છે. આ જગ્યાએ જ ભૂલ થાય છે. આ બે પોઝિશન જો બાળક સમજી લે તો એને ગણતરી કરવામાં કોઈ તકલીફ થતી નથી. હવે એક્ઝેક્ટલી જો આટલા જ પ્રવેગથી જવા દઈએ તો અકસ્માત થશે પણ આના કરતા થોડો વધારે પ્રવેગ હોવો જોઈએ કારણ કે આ પરિસ્થિતિ કયા પોઝિશનની લાયા આપણે તો કે આ રીતે એક્ઝેક્ટ આ થઈ જશે પણ અકસ્માત ના થવા દેવો હોય તો શું કરવું પડે આ અહીંયા આવે એના પહેલા આને ક્રોસ કરીને જતું રહેવું પડે. એટલે અહીંયા તમે સમજી લો કે B એ A ને ઓવરટેક કરે એટલે A અહીંયા છે અને B આમ નીકળે છે તો એ વખતે શું કરવું પડે આ C આ રસ્તા ઉપર કારણ કે ઓવરટેક કરવા માટે આના ક્રોસ પકડવી પડે તો આ બંને એકબીજા સાથે સામસામે આવી જશે તો ઓવરટેક થશે એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી થોડોક એનો પ્રવેગ વધારે હોવો જોઈએ. એક્ઝેક્ટલી કેવું હોય તો આવું કહી શકાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી થોડોક વધારે પ્રવેગ હોય તો અકસ્માત નહીં થાય. આ અકસ્માતની પોઝિશન મળી. અકસ્માત નિવારવા માટે આના કરતા થોડોક વધારે પ્રવેગ હોવો જોઈએ. તો આ એક્ઝામ્પલ તમને પરીક્ષામાં પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે. અગાઉના પ્રશ્નોમાં પણ આપણે જોયું એ પણ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે.
બરાબર. તો બે પ્રશ્નો આપણા પૂરા થયા 3.4 અને 3.8.